આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દ્વારિકાધીશ, હું તો પહેલેથી જ આપની નિત્ય રમણા છું. મને ચિરયૌવના થવાની શી આવશ્યકતા છે? તો પણ આપે દેવલોકથી આવતી વખતે મારું જે આટલું ધ્યાન રાખ્યું, એને માટે હું નતમસ્તક થઈને આપે આપેલી ભેટ સ્વીકાર કરું છું. પરંતુ એક વાત તો જણાવો દ્વારકાધીશ, કે મારી પાસે આ પારિજાતનું પુષ્પ જોઈને મારી નાની બહેન સત્યભામા પર શું પ્રતિક્રિયા થશે એ વિચાર્યું છે આપે? એમણે રૂકમણીને તો એક જ પુષ્પ આપ્યું છે, અને હું એમની પાસે પારિજાતનું વૃક્ષ જ પૃથ્વી પર લઈને રહીશ. આ હું શું સાંભળું છું સત્યભામા? તને પારિજાતનું વૃક્ષ જોઈએ છે? હા, પારિજાતનું વૃક્ષ જોઈએ. પરંતુ પારિજાતનું વૃક્ષ તો દેવલોકના નંદનવનમાં છે. સત્યભામા, સત્યભામા, હું તને પ્રસન્ન જોવા માંગુ છું, અને તને પ્રસન્ન કરવા માટે હું કંઈ પણ કરી શકું છું. પરંતુ કંઈ જ નહીં. હું આપને કંઈ બીજું કરવા નથી કહેતી. હું કેવળ એટલું જ કહું છું કે મારે માટે આ પારિજાતનું વૃક્ષ લઈ આવો, બસ. આપના આ મધુર મલકાટનો કોઈ પ્રભાવ નથી પડવાનો. હું આપની મીઠી મીઠી વાતોમાં આવવાની નથી. હું જાણી ગઈ છું કે આપે મારી સાથે અન્યાય કર્યો છે. અન્યાય? મેં તારી સાથે અન્યાય કર્યો છે સત્યભામા? હા દ્વારકાધીશ, હા. આપે મારી સાથે અન્યાય જ નહીં, છળ કપટ પણ કર્યું છે. છળ કપટ? અને એ પણ તારી સાથે? જુઓ વાસુદેવ, મને હવે વધુ ચીડવશો નહીં. કદાચ ક્રોધમાં આવીને હું ગમે તેને કહી દઉં.
હું જાણું છું તું ક્રોધિત છે. તારા ક્રોધને શાંત કરવા માટે હું તારી પાસે આવ્યો છું અને તને સમજાવવા પણ. મને સમજાવવાનો પ્રયત્ન ન કરશો. હું બધું સમજી ગઈ છું, આપને પણ અને આપના ખોટા પ્રેમને પણ. આનો તો અર્થ એ કે તને મારી પર વિશ્વાસ જ નથી. વિશ્વાસ છે, ત્યારે જ તો આપે મારા વિશ્વાસ પર આઘાત કર્યો છે. વિશ્વાસઘાત કર્યો છે? અચ્છા, તો તું મને એ કહે કે તને આ બધું જ્ઞાન કોણે આપ્યું છે મહારાણી? મેં તો સદૈવ ધર્મનું જ પાલન કર્યું છે અને તું મારી ધર્મપત્ની છે. પછી તારી સાથે અધર્મનો વ્યવહાર હું શી રીતે કરી શકું? આપ વાક ચાતુર્યથી મને ફોસલાવી નહીં શકો. વાત વાતમાં બીજાને પ્રભાવિત કરી દેવાની કળામાં આપ ખૂબ ચતુર છો અને આપની આ બધી વાતોમાં આવીને હું મારું પ્રણ નથી છોડી દેવાની, એટલું જાણી લેજો દ્વારકાધીશ. અચ્છા, તો હવે એ કહે કે મારે કરવાનું શું છે? એ જ કે પારિજાતનું વૃક્ષ લાવીને મને અને કેવળ મને જ ભેટ કરવું પડશે. દેવલોકમાં તો આપે મને એ પુષ્પ ભેટમાં નહોતું આપ્યું અને ચૂપચાપ એક જ પુષ્પ લાવીને અહીંયા રૂકમણીબેનને ભેટ કરી દીધું. આનો અર્થ તો એ જ થયો ને કે આપ બેન રૂકમણીને સૌથી અધિક ચાહો છો. એ તારો ભ્રમ છે સત્યભામા. આ ભ્રમ નથી દ્વારકાધીશ. હવે મારી આંખ ખુલી ગઈ છે. હું જ ગાંડી હતી જે સદા એ વિચારતી રહી કે હું જ વાસુદેવની સૌથી નિકટ છું. હું એ વિચારતી રહી કે જેટલો હું વાસુદેવને પ્રેમ કરું છું એટલો કોઈ બીજું પ્રેમ નથી કરતું. પરંતુ સત્યભામા, પરંતુ કઈ નહીં વાસુદેવ. નારી જેને સૌથી વધુ પ્રેમ કરતી હોય ને તેના પ્રેમની વહેંચણી નથી સહી શકતી. જો એને લાગે કે એનો પ્રેમી નારીના પ્રેમનો પૂર્ણ પ્રતિસાદ નથી આપતો તો એના પ્રેમનું અપમાન જ થાય ને દ્વારકાધીશ. એનું માન ખંડિત થઈ જશે ને. એવું કઈ નથી સત્યભામા. કેમ નથી દ્વારકાધીશ? હું ગર્વથી સર્વની સામે કહેતી હતી કે હું જ વાસુદેવની પ્રિય પત્ની છું. એથી જ તો તેઓ મને એમની સાથે યુદ્ધ પર લઈ ગયા હતા અને આજે આ મહેલની દિવાલો, આ બારીઓ, આ આરામના સુખના સાધનો મને ચીડવે છે, મારી ઉપર હસે છે અને કહે છે કે હું વાસુદેવની પ્રિય નથી. હું વાસુદેવની પ્રિય નથી. હું વાસુદેવની પ્રિય નથી. પરંતુ સત્યભામા, તું તો મને પ્રિય છે. નહીં, એ અસત્ય છે. એ સત્ય નથી વાસુદેવ. મેં કદી અસત્ય નથી ઉચ્ચાર્યું સત્યભામા. વાસ્તવિકતા શું છે એ વિશે તો તે કદી વિચાર જ નથી કર્યો. વાસ્તવિકતા એ જ છે કે બહેનના કલ્યાણ માટે આપે પારિજાતનું પુષ્પ એમને આપ્યું, મને નહીં. ના, વાસ્તવિકતા તો એ છે કે તે દેવલોકમાં પારિજાતના દર્શન કર્યા હતા, એના પુષ્પ પણ જોયા હતા, એની સુગંધથી પણ પરિચિત હતી. પરંતુ રૂકમણીએ તો પારિજાતના ગુણોનો અનુભવ જ નહોતો કર્યો. એ તો દેવલોકના વાતાવરણથી પણ અપરિચિત હતી. એટલે જ્યારે દેવરાજ ઇન્દ્રએ મને પુષ્પ આપ્યું તો મેં વિચાર્યું કે એને પણ તારા જેવા જ સૌભાગ્યની અનુભૂતિ મળે જે તે દેવલોકમાં મારી સાથે પ્રાપ્ત કરી હતી. આમાં તારા અકલ્યાણની વાત જ ક્યાં છે? આમાં જો તને તારું અપમાન લાગતું હોય તો હું તને દેવલોકના બધા જ પારિજાતના પુષ્પો લાવીને આપી શકું છું. હવે મને પારિજાતના પુષ્પો નથી જોઈતા. મને પારિજાતનું વૃક્ષ જ જોઈએ છે. વાસુદેવ, જો આપ મને પ્રેમ કરતા હો તો મને પારિજાતનું વૃક્ષ જ લાવી આપો. મેં એની છાયામાં પુણ્યવ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. અન્યથા
મને આજ્ઞા આપો, મારે તપસ્યા કરવા જવું છે. જો તે પુણ્યક વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હોય તો નિસંદેહ હું દેવલોકથી પારિજાતનું વૃક્ષ લાવીને તારા બગીચામાં રોપિત કરી દઈશ. હવે તો પ્રસન્ન થઈ જાઓ સત્યભામા. ખરેખર ખરેખર આપ મારે માટે પારિજાતનું વૃક્ષ લાવશો? નિસંદેહ. નારાયણ નારાયણ. પ્રભુ આપની લીલા તો ન્યારી છે. દેવી સત્યભામાને ચીર યૌવનાનું વરદાન આપીને આપે એમના અહંકારને ચરમ સીમા સુધી પહોંચાડી દીધો અને હવે એમના માટે પારિજાત લાવવાની યોજના બનાવો છો. જોકે બરાબર જ છે, દેવરાજ ઇન્દ્રના અહંકારને પણ સમાપ્ત કરવાનો છે. એમણે પણ ભગવાન શંકરને પારિજાત આપવાની ના પાડી દીધી હતી. એમને આ દૃષ્ટતાનો દંડ તો મળવો જ જોઈએ પ્રભુ. વાહ પ્રભુ વાહ, કેવી લીલા રચી છે. એક તીર અને લક્ષ્યવેદ બે. નારાયણ નારાયણ. સત્યભામા, હું આ જ સમયે દેવરાજ ઇન્દ્રને સંદેશો મોકલું છું. પરંતુ કોની સાથે? મુનિવર નારદજીની સાથે, બીજા કોની સાથે? નારાયણ 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 નારાયણ. પ્રણામ મુનિવર. સૌભાગ્યવતી ભવ. આપ બંને મને કેમ યાદ કર્યો છે? દેવર્ષિ, દેવી સત્યભામા પારિજાતના વૃક્ષની છાયામાં પુણ્યક વ્રતનું અનુષ્ઠાન કરવા માંગે છે. તેથી આપે દેવલોક જઈ મારા તરફથી વિનંતી દેવરાજ ઇન્દ્રને કરવી પડશે કે તેઓ પારિજાતના વૃક્ષને સત્યભામાના બગીચામાં રોપી દે. પ્રભુ, પરંતુ મને સંદેહ છે. દેવરાજ આપની આ વિનંતીનો સ્વીકાર નહીં કરે. કેમ નહીં? તેઓ લોકપાલ છે અને હું લોક કલ્યાણ માટે જ તો એમની પાસે આ વૃક્ષની કામના કરું છું. એ તો ઠીક છે પ્રભુ, પરંતુ દેવરાજ તો ભગવાન શંકરને પણ એ વૃક્ષ આપવા માટે એકવાર ના પાડી ચૂક્યા છે. એમણે પણ તો માતા પાર્વતીના પુણ્યક વ્રત માટે પારિજાત માંગ્યું હતું. હા, ભગવાન, શું દેવલોકની નિધિઓને પૃથ્વીલોક પર લાવવું ઉચિત છે? શું આપ ક્ષીરસાગરને પૃથ્વીલોક પર લાવવાનું વિચારી શકો છો? શું આ વિધિના વિધાનથી વિરુદ્ધ નથી ભગવાન? દેવર્ષિ, આપની વાત પણ સાચી છે, પરંતુ મેં તો દેવી સત્યભામાને પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર લાવવાનું વચન આપી દીધું છે. હવે એ તો સંભવ નથી કે મારું આપેલું વચન ખોટું ઠરે. અને જો આવું થશે તો સંસારમાંથી સત્યનો નાશ થઈ જશે. માટે આપ ઇન્દ્રને જઈને મારો સંદેશો આપો. જેવી આજ્ઞા પ્રભુ. નારાયણ નારાયણ. સ્વાગત છે, સ્વાગત છે દેવર્ષિ, સ્વાગત છે. પધારો, પધારો. કહો, ત્રિલોકમાં બધું કુશળ તો છે ને? કુશળ તો છે, પરંતુ આજે હું આપની પાસે એક અતિ આવશ્યક સંદેશ લઈને આવ્યો છું. આજ્ઞા આપો તો કહું? અવશ્ય મુનિવર, અવશ્ય. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણએ આપને વિનંતી કરી છે કે તેઓ પોતાની સહધર્મિણી દેવી સત્યભામાના પુણ્યક વ્રતની સફળતા માટે આપની પાસે પારિજાતના વૃક્ષની કામના કરી છે. બસ આ જ સંદેશો લઈને હું આપની પાસે આવ્યો છું દેવેન્દ્રજી. મૃત્યુલોકમાં પારિજાતની કામના? હા, શ્રી કૃષ્ણનું તો એ જ કહેવું છે. તો શું તેઓ એ નથી જાણતા કે તેઓ મનુષ્ય યોનિમાં છે અને પૃથ્વી પર વાસ કરે છે? દેવલોકને અમરત્વ આપવાવાળા પારિજાતને હું પૃથ્વી પર કેવી રીતે મોકલી શકું? કિંતુ દેવેન્દ્ર,
શ્રી કૃષ્ણ તો દેવી સત્યભામાને એનું વચન આપી ચૂક્યા છે. વચન આપ્યું હશે, પરંતુ એ તો વિધિના વિધાનથી વિપરીત છે. સ્વયં બ્રહ્માજીએ પારિજાતને સ્વર્ગલોકમાં રાખવાની વ્યવસ્થા કરી છે. જો પારિજાત પૃથ્વી પર જતું રહ્યું તો ભૂલોક અને સ્વર્ગલોકમાં કોઈ ફરક જ નહીં રહે. મૃત્યુલોકમાં દેવતા બનવાની પછી કામના કોણ કરશે? જેઓ સારા કર્મ કરે છે તેઓને દેવલોકમાં નિવાસ કરવાનું સુખ મળે છે. પરંતુ જો માનવ પૃથ્વી પર જ સ્વર્ગલોકનું સુખ ભોગવવા માંડે તો પછી અમને દેવતાઓને યજ્ઞનો ભોગ કેવી રીતે મળશે? અમારી તો મર્યાદા જ સમાપ્ત થઈ જશે મુનિવર. દેવેન્દ્ર, જેમને આપ મૃત્યુલોકના વાસી સમજીને પારિજાત આપવાની ના પાડો છો, એ તો સાક્ષાત વિષ્ણુ છે. સંસારના સમસ્ત યજ્ઞ વિષ્ણુના જ સ્વરૂપ છે. એમણે વરા અવતાર લઈને પૃથ્વીલોકની રક્ષા કરી છે. વામન અવતાર લઈને ત્રણેય લોક પર અધિકાર કર્યો છે. સમુદ્ર મંથનના સમયે જે પણ રત્નો મળ્યા હતા તે સ્વયં વિષ્ણુએ જ તો દેવલોકને દાન કર્યા હતા. અને આ સમયે તેઓ પૃથ્વીલોક પર ધર્મની સ્થાપના માટે તો છે. શું હજુ પણ આપ એમને પારિજાત નહીં આપો? નારાયણ નારાયણ. ના મુનિવર ના. જો દ્વારકાધીશ ઈચ્છે તો સ્વર્ગલોકના બધા જ આભૂષણ, વસ્ત્ર, રત્નો એમના ઉપભોગ માટે માગી શકે છે, પરંતુ પારિજાત નહીં. પારિજાત તો સ્વર્ગની શોભા છે. પારિજાત તો સ્વર્ગલોકનો આત્મા છે. એટલે જ હું પારિજાત આપવાની સ્પષ્ટ ના પાડું છું. આ જ સંદેશો દ્વારકાધીશને આપ મારા તરફથી આપી દેજો. જેવી આપની ઈચ્છા દેવેન્દ્ર. નારાયણ 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 નારાયણ. કહો મુનિરાજ, શું કહ્યું દેવરાજ ઇન્દ્રએ? પારિજાત પૃથ્વી પર આવે છે ને? ના પ્રભુ, દેવરાજ ઇન્દ્રએ તો પારિજાત પૃથ્વી પર મોકલવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. શું સ્પષ્ટ ના પાડી દીધી? હા, દેવરાજ સ્વર્ગલોકના વસ્ત્રો, રત્ન, આભૂષણ બધું જ આપને આપવા માટે તૈયાર છે, પરંતુ પારિજાતનું વૃક્ષ નહીં. અચ્છા, તો શું દેવેન્દ્ર એ ભૂલી ગયા છે કે સ્વર્ગલોકના સન્માનની રક્ષા માટે મેં મારો ધર્મ સમજીને નરકાસુરથી દેવલોકની રક્ષા કરી હતી? અને એ ભૂલી ગયા કે દેવ માતા અદિતિના કુંડળ મેં જ પાછા અપાવ્યા હતા? અને હવે તેઓ પારિજાત આપવા માટે ના પાડે છે? હવે તો હું પારિજાત એમનાથી લઈને જ રહીશ, ભલે એના માટે દેવરાજ ઇન્દ્ર સાથે યુદ્ધ પણ કેમ ન કરવું પડે. યુદ્ધ? તો શું દ્વારકાધીશ યુદ્ધ કરવાનું અમને આમંત્રણ આપે છે? અને જો એમ જ હોય તો અમે પારિજાતની રક્ષા માટે યુદ્ધ કરવા પણ તૈયાર છીએ. ઠીક છે દેવર્ષિ, જો દેવેન્દ્ર યુદ્ધ માટે તૈયાર છે તો યુદ્ધ અવશ્ય થશે.
હે પારિજાત, મારે આપને લઈને પૃથ્વીલોક પર જવાનું છે. આપ મારી સાથે આવવાની કૃપા કરો. થોભો દ્વારકાધીશ. પારિજાત દેવલોકની સંપત્તિ છે અને હું એ સંપત્તિનો રક્ષક છું. મારી અનુમતિ વિના આપ એને નહીં લઈ જઈ શકો. આપની આજ્ઞા માટે જ તો મેં દેવર્ષિ નારદજીને આપની પાસે મોકલ્યા હતા. પરંતુ મેં તો સંમતિ નહોતી આપી દ્વારકાધીશ. એટલે જ તો હું સ્વયં પારિજાતને લેવા આવ્યો છું. તો શું માનવોને એ અધિકાર મળી ગયો છે કે તેઓ પોતાની ઈચ્છા પૂર્તિ માટે દેવતાઓની મર્યાદાઓ પર અતિક્રમણ કરે? દેવતાઓની અનુમતિ વગર નંદનવનમાં પ્રવેશ કરે? પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે કરેલું આચરણ કોઈ પણ મર્યાદાનું અતિક્રમણ નથી કહેવાતું દેવેન્દ્ર. પરંતુ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ જ યશનું કારણ બને છે અને હું એ જ કરી રહ્યો છું. જો હું એને હઠધર્મિતા કહું તો શું આપે મારી પહેલી વિનયપૂર્વકની પ્રાર્થનાનો તિરસ્કાર કરીને આપની હઠધર્મિતાનો પરિચય નહોતો આપ્યો દેવરાજ? પરંતુ એ તો મારું કર્તવ્ય હતું. મને ઇન્દ્રનું પદ એટલા માટે જ મળ્યું છે કે હું દેવલોકની સંપત્તિની રક્ષા કરું. બસ તેથી જ મેં દેવતાઓની મર્યાદાની રક્ષા માટે પારિજાતને પૃથ્વી પર મોકલવાની ના પાડી હતી. આપે મારી યોજના જાણવા છતાં પણ ના પાડી દીધી હતી. તેથી હવે હું પારિજાતને લઈને જઈ રહ્યો છું. તો પછી આપે મારી સાથે યુદ્ધ કરવું પડશે દ્વારકાધીશ.
દ્વારકાધીશ, પૃથ્વી પર સંધ્યા વંદનનો સમય થઈ ગયો છે. યુદ્ધ નીતિ અનુસાર હવે આપના વિશ્રામનો સમય છે. કાલે પ્રાતઃ ફરી યુદ્ધ શરૂ થશે. મારો આગ્રહ છે કે આપ દેવલોકમાં જ મારા મહેલમાં વિશ્રામ કરો. નહીં દેવરાજ, હમણાં આપણે બંને યુદ્ધની દીક્ષામાં છીએ અને નીતિ અનુસાર અમે આપનો આશ્રય નહીં લઈ શકીએ. અને પછી આજે તો શિવરાત્રિ છે, ભગવાન શિવની આરાધનાનો સમય. એટલે અમે હવે પારિયાત પર્વત પર જઈને વિધિપૂર્વક શિવરાત્રિની પૂજા કરીશું. જેવી આપની ઈચ્છા પ્રભુ. હે દેવાદિદેવ મહાદેવ, આજે શિવરાત્રિ છે અને મારા મનમાં તમારા દર્શનની તીવ્ર અભિલાષા છે. કૃપા કરીને અમને દર્શન આપો. હે પતિત પાવની ગંગા, આજે મહાશિવરાત્રિ છે અને હું દ્વારિકાથી દૂર યુદ્ધની દીક્ષામાં છું. આજે શંકર મહાદેવની આરાધનાની રાત્રિ છે અને મારે એમની પૂજા કરવી છે. હે ત્રિશૂલ પાણીની જટાઓમાં વાસ કરવાવાળી ગંગા, હું આપનું આવાહન કરું છું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
जगमोहितः न वेदनिस्तारणयोगमञ्जसा तस्मै नमस्ते विलयोदयात्मने मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय अम्भोधर श्यामलकुन्तलायै तडित्प्रभाताम्रजटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय प्रपञ्चसृष्ट्युन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय વાસુદેવ, હું પ્રસન્ન છું. આપે મારા પ્રિય સ્તોત્રથી મારું આવાહન કર્યું છે. જે પર્વત પર સ્વયં ભગવાન વાસુદેવે મારી આરાધના કરી છે, એ પર્વત પર મારું રૂપ બિલ્વેશ્વરના નામે ઓળખાશે. આપે જે સ્તોત્રથી મને બોલાવ્યો છે, ભવિષ્યમાં જે કોઈ આ સ્તોત્રથી મારી પૂજા કરશે, એના પર હું પ્રસન્ન રહીશ. અને જે આ જળધારામાં સ્નાન કરશે, એને ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થશે. બોલો પ્રભુ, મારે યોગ્ય શું સેવા છે? ભગવાન, આપ તો મારા ઈષ્ટ છો. આપનાથી સેવા નહીં, મને તો આશીર્વાદ જોઈએ છે. સ્વયંને નાના માનીને બીજાને સન્માન આપો છો, એ જ આપના હૃદયની વિશાળતાનો પરિચય છે. સમસ્ત સૃષ્ટિના પાલનહાર થઈને પણ આપ સ્વયંને નગણ્ય બનાવો છો. ત્રિલોકના સ્વામી થઈને પણ એક યાચકની જેમ વિનમ્ર છો. એ જ સ્વયં આપની મહાનતાનો પરિચય છે. તેથી વિજય તો આપનો થશે જ, પરંતુ શું દેવાધિદેવ? એ જ કે હું આપના અને દેવરાજ ઇન્દ્રના યુદ્ધને જોઉં છું.
આપ ઇન્દ્ર પર ઘાતક વાર નથી કરતા. મને તો એમ લાગે છે આપ એમની રક્ષા કરો છો વાસુદેવ. હા દેવ, મારો ઉદ્દેશ ઇન્દ્રનો પરાભવ કરવાનો નથી. હું તો એમના અહંકારનો નાશ કરવા માંગુ છું. હું પહેલા પણ ગોવર્ધન પર્વત પર એમના અહંકારનો નાશ કરી ચૂક્યો છું. છતાં પણ એમણે આપને પણ પારિજાત આપવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે આપને ભગવતી પાર્વતી માટે એક પારિજાત વનનું નિર્માણ કરવું પડ્યું હતું. હવે તે મને પણ પારિજાત આપવાની ના પાડે છે અને પોતાને એક સર્વોચ્ચ સત્તાના રૂપમાં પ્રતિષ્ઠિત કરી રહ્યા છે. બસ હું એમના આ અહંકારને નષ્ટ કરીને પારિજાતનું વૃક્ષ પૃથ્વીલોક પર લઈ જવા માંગુ છું. એના માટે આશીર્વાદ આપો. અવશ્ય. કાલે આ પારિજાતના વૃક્ષ સાથે પૃથ્વીલોક પર જશો વાસુદેવ.
પુત્ર કૃષ્ણ, આ શું કરો છો? ઊભા રહો સુદર્શન. પ્રણામ દેવ માતા. તમારા જ ભાઈને સમાપ્ત કરી નાખશો? શું તમને યાદ અપાવવાની જરૂર છે કે વામન અવતાર વખતે મેં જ તમને જન્મ આપ્યો હતો? અરે ઇન્દ્રના પરાભવથી તો ઇન્દ્રનું સન્માન પણ નષ્ટ થઈ જશે. કૃષ્ણ, આ યુદ્ધ અટકાવી દો. જેવી આજ્ઞા દેવ માતા. હું તમને પારિજાતનું વૃક્ષ આપું છું, પરંતુ એની શરત એટલી જ હશે કે જેવું સત્યભાવનું પુણ્ય વ્રત પૂરું થશે એ પાછું દેવલોકમાં આવી જશે. આપની આજ્ઞા શિરોધાર્ય છે દેવ માતા. મને ક્ષમા કરો દ્વારકાધીશ, ક્ષમા કરો, ક્ષમા કરો પ્રભુ. લો દેવરાજ, હું આપનું વજ્ર પાછું આપું છું. तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं कृष्णा